તો વરસાદના કેરથી જગતના તાતને મોટી મુશ્કેલી સર્જાઈ છે। થોડા સમય પહેલા અમદાવાદ જિલ્લાના બાવળામાં ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદને કારણે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા। બાવળાના રાસમ ગામે હજારો વીઘા જમીનમાં પાણી ભરાયેલું છે। પરિણામે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદ બંધ થયાના 20 થી વધુ દિવસ વીતી જવા છતાં હજી પણ ખેતરમાં 4 ફૂટ જેટલા પાણી ખેતરોમાં ભરાયેલા છે। સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે વરસાદી પાણી નિકાલ માટેનો રસ્તો કેટલાક તત્વોએ બંધ કરી દેતા સ્થિતિ સર્જાઈ છે। તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિવેડો ન આવતો હોવાનો પણ આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે। છેલ્લા 1 મહિનાથી વરસાદનું આ પાણી ભરાઈ રહેલું છે। અમારા ડાંગરનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયેલો છે। 700 થી 800 વીઘા જગ્યામાં આ પાણી ભરાઈ રહેલું છે। અમારા પાણીનો નિકાલ બાવળા ગામના જગ્યામાં થઈ નહોતો, તે માથાભારે માણસોના મકાનો આગળ હોવાથી એ લોકોએ પાણી બાંધી દીધું છે અને ખોટી રીતે પાણી બાંધીને અમારા ગામની બધી મુશ્કેલીઓ વધી જાય છે। અમારું 50% ગામ પાણીમાં જ હતું, પણ અત્યારે થોડીક મુશ્કેલી ઓછી થઈ છે અને કોઈ અમારા અધિકારીઓ કે કોઈ કશું અહીં આ બાજુ આવતા નથી। છેલ્લા 1 મહિનાથી વરસાદ પડ્યો એ પછી પાણીનો કોઈ નિકાલ બાવળા તરફ જવાનો નહીં રાખતા અને બાવળાવાળા અમુક માથાભારે તત્વો દ્વારા બાવળામાં જતું પાણી રોકાણ કરી અવારનવાર બાંધી અને પાણીનું રોકાણ કરીને અમારી 500 થી 700 વીઘા ડાંગર રાસમ ગામની અત્યારે ડાંગરમાં કંઈ બચ્યું નથી, પણ રવિ પાક આવશે તોય એમાંય પણ પાણી ઓછું થાય એવું નથી। તો આ પાણીનો નિકાલ બાવળાથી આગળ થાય એવું કરવા અમારી મહેરબાની।